Ready. नहीं यहाँ तो एफिल टावर ऊपर हो तो चलिए शुरू करते हैं। जय मुरलीधर जय माताजी केम छो मारा वाला मित्रों मजाમાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીએસ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આપણે સવારના આવી ગયા તલવારા ખેતરમાં। અહીંયા કમ્પ્લીટ આંટો દઈ દીધો છે અને તલ કમ્પ્લીટ ઉગી ગયા છે, પણ તલમાં થોડો મચ્છરનો ત્રાસ છે, જેથી મચ્છર તલને ખાય છે। એનું પણ આપણે કાંઈક જુગાડ કરશું। સવારનો નજારો કંઈક આવું છે। ચાલો હવે આપણે નીકળીએ આગળ। પછી તો સીધા આપણે આવી ગયા મકઈમાં। વાઈ નાખ્યો મકઈમાં પાણી। આ બાજુ આટલી પી ગઈ છે, થોડીક પવાની બાકી છે। હવે હાલ આપણે વાઈ નાખ્યા પાણી, લેવર પાણી હાલે રહ્યો। ચલો મકઈ પાઈ નાખીએ, પછી તો સાયલેન્ટ કલર નીકળી ગયા હો। લેવર જાય રહી। ચલો આપણે જઈએ આગળ બીજી વાડીમાં। આપણે નીકળ્યા આગળ। અને અહીંયા તો એફિલ ટાવર ઊભો હો, એટલે કે બોરવાળી ગાડી। અહીંયા કોઈ બોર બનાવે રહ્યો। પછી આપણે આવી ગયા પાદરમાં, અને આ બાજુ કાકા પાણી વારે રહ્યા। આપણે હવે આમ જશું આગળ, કારણ કે આ બાજુ કૃષ્ણભાઈ ખભે હાલીઓ પંપ લઈને આવે રહ્યા। આનાથી ભાઈ નિહાર જવા સારું નથી, નિહાર જાય તો ખભે થેલો હોય ના। જો અયો ભાઈને જોવો તમે ખાલી। આ ભાઈ નિહાર થેલો ઉપાડે એટલો વજન ના ખેલો એ તો કયો થેલામાં 2 બુક હતી બસ। આમાં તો 15 લીટર 16 લીટર પાણી। વાહું તો તમે આમાં નીંદણની દવા છાંટો છે મિત્રો। નીંદણની દવા છાંટો? હા, 2 દિવાળી જોઈએ કેવો રિઝલ્ટ આવે છે। મતલબ આમ તમે નીંદણ કાઢશો ને એવું હે? નીંદણ તો કાઢશું, આમ પણ તમે આનો હેઠો જો ક્યાંય પડ્યો? હા 4-5 કિલોમીટર લાંબો આનો હેઠો હોય અમારે ખાલી। ક્યારેક નિહાર જતા હોય તો આને જોજો। અને ભાઈ આજ હલવાઈ ગયો, બીજો કાંઈ નથી, કારણ કે આ બાજુ કાકા પાણી વારે છે, અને એટલે જ આ ભાઈને દવા છાંટવી પડે આજ આને પીએલ ડાયરેક્ટ સ્વર્ગવાસ ડાયરેક્ટ। બસ સ્વર્ગ જ। આમાં કાંઈ નથી, નીંદણ મારે આવે દવા। નર્ક આનથી પેટ ચોખ્ખો થાય ખાલી, બીજો કાંઈ ન થાય। તું ટ્રાય કર લે પર। અરે મેં તો ખૂબ પી દીધું દવા, પીને તો આજ આ લોકોને શરીર કર્યું ખબર નહીં હોય। રાહુલભાઈ ને એમ નતા તો મદદ કરી નાનકાભાઈ મદદ કરવા થોડી આવે કે હું તો વિડીયો ઉતારવા આવ્યો। એમને ઉગાય પાણી આવે રહ્યો ટ્રીક ભાઈ પંપ ભરે નહીં, અને એક ડોલ પાણી લગાઈ જાય એના પછી આપણે દવા નાખવાની હોય, એનાથી દવાનું પાણીનું મિશ્રણ સારું થાય છે અને રિઝલ્ટ પણ સારું આવે છે। આવીને ડિટેલ દેતા રહેજો, જેથી બધાને ખબર પડે પંપ કેવી રીતે ભરવું। એ બધા તો ભરતા જ નહીં। ના કોઈ ક્યાં દવા ક્યાં સારી છે કોઈ? મોટા પાપા ને આપણે આ 1 કપ દવા નાખશું, કેટલા ml કેટલા? 35 ml છે। ને 35 ml માણસ બીજા માણસ શું થાય? એના માટે પહેલા તો આપણે અગિયારની મુલાકાત લઈ લઈએ, જે આપણા ગામના છે। આ બીજી દવા છે, હા તમે કઈ નાખી દીધું? અમે આવી નાખી મને અમારી દવા જો માટે આગળ વિડીયો જોજો તમે એકવાર। આ શ્રી કૃષ્ણભાઈ મને દવા નાખી દે। મને નહીં કરે, મને કે સુમાર અરે યાર અમે બદલે આવ અજા ભાઈ આ ભાઈ ક્યાં પડે જો ને ભાઈ આને જી વાંચા નથી આવતું, લઈ ગયો પડે દો નામ શું ખબર નથી। પણ અમે જો અમે ઘણી યાદ છે તો થોડી પપ્પુ પાડતો ભાઈઓ નક્કી છે, ભાઈને હાલી પંપ પડે થાય, કારણ કે ભણ્યા ભાઈ લોકો ફેન એવું લાગે એવું, કારણ કે ઇંગ્લિશ પૂરી વાંચા નથી આવતી આપણે કેમ ઘણી મોટા થઈ ગયા। આ ભાઈ ગયા મને વિચારતો હવે પછી મિત્રો એક રોજ નાખી દેવાની, એક દવાનું મિશ્રણ થઈ જાય અને દવાનો રિઝલ્ટ એકદમ તો પંપ કેમ કરો આ ભાઈ તમને શીખવાડે, કારણ કે તમે કોઈ પંપ ભર્યું નહીં હોય એ તો મને ખબર જ પડી ગઈ છે। મિત્રો હવે તો પગ ભરાઈ ગયો છે। આ રાહુલભાઈ ખૂબ પગ ભર્યા, જો તમે જો ભાઈ આમને નંબર કે કરતા રહ્યો અને આવા પંપ ઉપાડતા રહ્યો, જેથી કરીને આ બધા તમે દવા છાંટી શકો અને મારા કામે આવજો ભાઈ 150 રૂપિયા દઈશ। ઠીક ભાઈ જો પંપ ઉપાડજો એટલા પગ બધા ઉપાડ દે, વિડિયો ના આવે ના આવે આ તારી પૂરી વિડીયો કરી નાખવાની તારી ઓછીઓ ભલે છે નહીં એ વસ્તુ બેનવાની આમે પગને ખવે કરવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો, આપણે એલા મારી પગ ઉપર નહીં વિડિયો બંધ કર। તો ચાલો આપણે વિડીયો બંધ કરીએ, કારણ કે કૃષ્ણભાઈની ફરમાઈશ વિડીયો બંધ કરીએ। તો આપણે નીકળી ગયા વાડી તરફ। ત્યાં તો એક બાઇક ચાલક જતા હતા, એક થેલી નીચે છે, એના માથે ભાઈ બેઠા છે અને એના હાથમાં પણ બીજી થેલી છે।
ભારતભાઈ, ભારતમાં ગમે એ વસ્તુ પોસિબલ છે. હા, એવી ડ્રાઇવિંગ તારી. તો આપણે પહેલાં તો કરી નાખ્યો ડેલાને ચોખ્ખો, પછી લઈ લીધો આપણે દાંતેડો લઈ લઈએ નક્કી જ છે કાંક ને કાંક બનાવે વતરી નાખવાનું થાય છે. આ બાજુ જોયું તો પણ ભાઈ મકાઈની કોરી લઈને જાય છે બળદ માટે નીરવાના. આપણે હાથમાં દાંતેડો લઈ લીધું છે અને આપણે વાળવાની છે મકાઈ. તો ચલો આવી જાય મકાઈની પાતી ગણે. આ છે મકાઈની પાતી ને આ છે દાંતડો. કોઈ ભાઈની ઈચ્છા હોય તો આવી જાજો વાઢવા, પણ આપણે વાળશું મકાઈ. ચલો આ વાઢી નાખી, બાકાજી કી બોલાવા દેવાનું થાય છે આમને આમ. તો ઢાંઢેનો જરો કમ્પ્લીટ વઢાઈ ગયો છે અને ઘર માટે પણ વઢાઈ ગયો છે. અને પછી આપણે જઈશું રોડમાંથી. અહીંયા આવી ગયો હાલતી ચાલતી રેકડીવાળો, જ્યુસવાળો. ચાલો એના ગણીને આપણે પહેલાં જ્યુસ પી નાખીએ. કેમ બાકી આને તો શણગાર હારો, પહેલાં આવ્યો તો શણગાર એવો નહોતો. પ્રવીણભાઈ જ્યુસ લઈ લીધો. પહેલાં તો આપણે પી લેવું. પી નાખીએ. ના ભાઈ છે ડ્રાઈવર. આ રેકડી તો એકદમ મસ્ત છે હો. મને તો ખાલી 4 ટાયર જ હતા. આને તો બધું કમ્પ્લીટ બનાવવું પડ્યું મારે. આપણે પી નાખીએ. ચાલો પછી તો સાયલેન્ટ કલરમાંથી ફેરવા લઈને આપણે નીકળી ગયા ઘર તરફ. અને સાયલેન્ટ કલરને મોં બાંધીને આટો મારી. કારણ કે માથે 150 કિલો તો વજન છે. કદાચ 500 કિલો હોય તો આપણી સાયલેન્ટ કલર લેવા જાય હો. ચલો કમ્પ્લીટ ઠેકાણે રાખી દીધો છે. આ છે આપણી સાયલેન્ટ કિલર ગાય ને ચરો બેને કમ્પ્લીટ નીરી નાખ્યો છે. આ બાજુ વાટીને પણ કમ્પ્લીટ ચરો નીરી નાખ્યો છે. પછી નાઈ ધોઈને થઈ ગયા એકદમ ઘોઘરા જેવા અને સીધા જ આવી ગયા આપણી શેરીમાં. અને શેરીમાં આવું પાછા દેવજી શું કહેવા માંગે? દેવજી શું કહેવા માંગે ઈ કે આ તો દાંત કાઢ દે. રાજુ ભણતા હતા આપણી ઘર ભેગું થઈ જાય પર કહી દે. આ છે અમારા ઈશ્વરભાઈ. હજુ મેં તો મની જવા તારે ભાઈ છોરા રમતે. હે વડ્યું નહીં વીડિયામાં આવી જતો. વીડિયામાં કોણ કરતું રાજુ? કોણ કરતું? નિહાલ ડોડો નિહાલે ક્યારે કહો તો હે 6 વાગે. નિકુલભાઈ અહીંયા આવી ગયા. પેલા કી રમાડતા નહીં. હા રાજુ હે જા. વાહ ક્યાં શોટ હે ભાઈ. ઘર ભેગો થઈ જા કહી દે ને ભાઈ. डूंगर में क्या क्या था वो शॉट मारे थे उधर नहीं चलते. वो भी सही है राजू. अल्लाह તમે આને રમાડતા કેમ નથી? અલા આ તો આપણી હેરી મોટો ક્રિકેટર છે. હા પડે તો આપણી મોહ રમાડી ને મજા. એલા ઈ તો આજે ને એ રાજુ મોહ રમાડી ને મજા નહીં આવડે. ઈ ઘણી મેચ રમુ ગયો એટલે એલા થોડું વિહામું દીધો. બરોબર એવું હે? હા હેલા કેટલી મેચ રમવું? થોડી પ્રેક્ટિસ કરવી પે ને શરીરની ધ્યાન રાખવી પે. 4 હે હા ભાઈ 4 માં શતક મારી. ભાઈ તો આજે કેચ કરતા આવડતા આપુ જેવા? હે આપુ જેવા કેચ કરતા આવડતા નહીં? આવડતા કે આવડતા? આવડતા. એક હાથે કેચ કરે? 2 હાથે? એક ને બે. 3 હાથે કેચ કરતો 3 હાથે કેચ કરી લેતો હતા. એ રાજુ ત્રીજો હાથ ક્યાં? મિસ્ટર માઠો હે. ત્રીજો હાથ ટપે. એ ભાડેલું આવતો ના હોય તો ભાડેલું આવતો હે. તો આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણું વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીશું. સો હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આવા નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.